થેન્ક યુ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ આભાર. રાઈટ, ભગવાન શ્રી સ્વામિનારાયણ મારા ગુરુજીની અમારા પર બહુ જ મોટી કૃપા, એમના આશીર્વાદ, તમારા બધા વિદ્યાર્થીઓનો આટલો બધો સપોર્ટ અને તમારા બધાના પેરેન્ટ્સના દિલમાંથી નીકળેલી અમારા માટે સારી ભાવનાઓ, પ્રાર્થના, દુઆ, એ બધાને કારણે અત્યારે અમે 50,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા છે. અમારા માટે આ બહુ જ મોટું બિગ એચિવમેન્ટ છે. કદાચ કોઈકને જોતા એવું લાગે કે 50K એટલે કે એટલા બધા કંઈ વધારે સબસ્ક્રાઈબર ના કહેવાય, પણ એજ્યુકેશન ફિલ્ડમાં અને એ પણ ગુજરાત જેવા નાના રિજિયનમાં કે જ્યાં 12 સાયન્સના માત્ર ગુજરાતી મીડિયમના દર વર્ષે 70,000 છોકરાઓ જ એક્ઝામ આપતા હોય છે, એવા નાના ફિલ્ડમાં અમારે 50,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવું એટલે અમારે ઘણી લાંબી જર્ની રહી. રાઈટ, જે યુટ્યુબ પર જે બહુ જ મોટા પ્લેટફોર્મ હોય છે કે જેના 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન સબસ્ક્રાઈબર હોય, પણ ત્યાં દર વર્ષે ખાલી 12th સ્ટાન્ડર્ડના 30-40 લાખ છોકરાઓ એક્ઝામ આપે છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી. રાઈટ, અને એમાં દર વર્ષે તમે 11થના, 12થના, જેઈ, નીટ ને એટલા બધા છોકરાઓમાંથી 1-2 મિલિયન સબસ્ક્રાઈબર 2-4 વર્ષમાં ઇઝીલી થઈ શકે. પણ આપણું ગુજરાત નાનું, એમાંથી પણ સાયન્સ ફિલ્ડમાં માત્ર ગુજરાતી મીડિયમના 70-75,000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, અને એમાંથી અમારે 50K સુધી પહોંચવું એટલે અમારા માટે સમજો 2-3 મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા એટલું મોટું એચિવમેન્ટ છે. અને સૌથી મોટું વધારે મજા એ આવે છે કે તમે બધા વિદ્યાર્થીઓ અમને એટલો બધો સપોર્ટ કરો છો, બધા સ્ટુડન્ટ્સનો એટલો બધો સપોર્ટ છે કે આમ અનબિલિવેબલ, કે જે આજથી 4-5 વર્ષ પહેલાં એવું લાગતું હતું કે આ ઇમ્પોસિબલ વસ્તુ છે કે ગુજરાત લેવલ પર 11-12 સાયન્સમાં અને ગુજરાતી મીડિયમના પ્લેટફોર્મમાં તમારે આટલું મોટું નામ કરવું ને છોકરાઓના દરેક વિદ્યાર્થીના દિલ સુધી, સ્કૂલ સુધી, ઘર સુધી, ગામ સુધી પહોંચવું એટલે અમારા માટે બહુ ડિફિકલ્ટ લાગતું હતું. રાઈટ, આજનું સેશન જે જસ્ટ અમે સેલિબ્રેશન કર્યું બહુ સરસ મજાનું ઓફલાઈનમાં. તમે જે ઓનલાઈનવાળા જે બધા સ્ટુડન્ટ છો બધાનું બહુ જ મિસ કરતો હતો કે આ બધા સ્ટુડન્ટ્સ છે, અને એમાં પણ જે સ્ટુડન્ટ્સ પાસ્ટમાં જૂના 2020, 21, 22, 23, 24, 25માં જે અમારી સાથે ભણી ગયા એ બધાએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખી છે અમને સપોર્ટ કરવા માટે. એ બધા વિદ્યાર્થીઓને બહુ જ થેન્ક યુ. અને એમ હતું કે આ બધા વિદ્યાર્થીઓ સાથે આપણે સેલિબ્રેશન કરીએ પણ એ પોસિબલ હતું નહીં, એટલે બસ તમને બધાને સમજી અને અમે એક સરસ નાની એવી પાર્ટી, એક નાનું એક એન્જોયમેન્ટ, એક સેલિબ્રેશન અમે ઓફલાઈનમાં સરસ મજાનું કર્યું. અને બસ આજના સેશનમાં અત્યારે તમારી સાથે થોડી વાત શેર કરવી છે. એક તો શોર્ટમાં અમારી જે આ જર્ની છે કે જર્ની અમારે તમારી સાથે શેર કરવી છે કે ભાઈ કેવી અમારી આખી આ જર્ની રહી હતી, કેવો ઉતાર ચઢાવ, રાઈટ, અમુક વાર તકલીફ, ડિપ્રેશન, થાક, કંટાળો, મજા, રાઈટ, એક આખું બોલિવૂડના મૂવી જેવું આખી અમારી આ 5 વર્ષની જર્ની બસ હું એક રિકોલ કરવા માગું છું, મારા સ્ટુડન્ટ સાથે શેર કરવા માગું છું કે અમારી શું આ એક જર્ની હતી. અને લાસ્ટમાં ઓબ્વિયસ છે કે 50K 50,000 સબસ્ક્રાઈબર થયા છે. 110% તમારા બધા વિદ્યાર્થીઓનો આટલો બધો સપોર્ટ ના હોત તો અહીંયા સુધી અમે પહોંચ્યા જ ના હોત. તો બધા વિદ્યાર્થીઓને મને દિલથી ઈચ્છા હતી કે ભાઈ પાર્ટીમાં તો આપણે 25, 50, 100 રૂપિયાનું કંઈક ખવડાવી શકીએ, કંઈક નાસ્તો કરાવીએ, પણ શું આપી શકીએ વિદ્યાર્થીઓને, કંઈક બીજું વધારે કંઈક સારું આપવું છે. તો મારી ટીમવાળાએ મને સરસ મજાની એક વસ્તુ રેડી કરીને આપી છે. वो कहता है ना भाई, मामा आया है तो मिठाई तो लेकर ही आया होगा. એમ નાના છોકરાઓને જૂના જમાનામાં મામા આવે ત્યારે એવી આશા હતી કે મામા કંઈક અમારા માટે ચોકલેટ, મીઠાઈ કંઈક લઈને આવ્યા છે. તો એમ આટલું મોટું ફંક્શન મતલબ કે સેલિબ્રેશન છે તો તમારા માટે કંઈક તો સરસ મજાની ગિફ્ટ હું વચ્ચે હમણાં તમારા માટે એક સરપ્રાઈઝ છે એ એનાઉન્સમેન્ટ કરવાના છે. તો શોર્ટમાં અમારી જર્ની હું સ્ટાર્ટ કરું, રિકોલ કરું તો 2018માં સૌથી પહેલી વાર મને એક એવો વિચાર આવ્યો હતો કે ભાઈ આપણી સાથે જે ઓફલાઈનમાં છોકરાઓ જોડાયેલા છે એને કંઈક ભગવાને ક્યાંથી શું વિચાર આપ્યો કંઈ ખબર નથી કે આપણે કંઈક એવા લેક્ચર્સ એ લોકોને રેકોર્ડ કરીને આપીએ કે એને એક્ઝામ ટાઈમે ગમે ત્યારે ફરી પોતાની રીતે જોવા હોય તો જોઈ શકે. અને એક વિચાર્યો ત્યારે કોઈ જ કેમેરા નહીં, કોઈ માઇક નહીં, કોઈ જ નોલેજ નહીં, તો અમને કંઈ જ ખબર પડતી નહોતી. તો લગ્ન પ્રસંગમાં જે વ્યક્તિ રેકોર્ડિંગ કરતા હોય, જે લોકો લગ્નમાં વિડીયો શૂટિંગ કરતા હોય એવા એક વ્યક્તિનો મેં કોન્ટેક્ટ કર્યો, કેમ કે એ જમાનામાં જે આટલું બધું આજથી 7-8 વર્ષ પહેલાં આટલું બધું કંઈ અપડેટેડ નહોતું, બધું કોરોના પછી અપડેટ થયું બધું જ. તો એ વખતે ભાઈને મેં હાયર કર્યા. રાઈટ, 2 દિવસ એની સાથે બધી માથાકૂટ થઈ. 1 દિવસ તો આખો કેવી રીતે આનો ઓડિયો વિડીયો બધું ઇનપુટ લેવાય, કેમ કે એમનું આખું લગ્ન પ્રસંગમાં વિડીયો રેકોર્ડિંગનો આખો એક એક્સપિરિયન્સ અલગ હોય અને આ આખી નવી વસ્તુ છે લાઇટિંગ આ તે બધું. પણ માંડ માથાકૂટ કરીને 5-7 વિડીયો મેં રેકોર્ડ કર્યા. કોઈ યુટ્યુબ ચેનલ હતી જ નહીં, ક્યાં અપલોડ કરવું કંઈ ખબર પડે નહીં. એ જમાનામાં ઇન્ટરનેટ પણ નહીં, મતલબ કે મોબાઈલમાં 1 GB 2 GB મહિનાનું ઇન્ટરનેટ અમે કરાવતા હતા. રાઈટ, 2018ની વાત કરું છું આ. તો ઇન્ટરનેટ પણ અવેલેબલ નહીં એટલું કંઈ ખાસ. તો એક અમારા ઓળખીતાને મેં કોન્ટેક્ટ કર્યો કે જ્યારે રીતે કમ્પ્યુટરને એક ઓફિસમાં કંઈક વર્ક કરતા હતા
અને અમારા બધા વિડીયોઝ એમને આપ્યા. એક ભાઈ પાસે બધા થોડા ઘણા આગળ પાછળના કટિંગ પેસ્ટિંગ કંઈ સરખા વ્યવસ્થિત ફિનિશિંગ કરાવ્યા. ત્યારે કંઈ બોલતા પણ આવડે નહીં, રાઈટ. એકદમ સાદું જે પહેલાં ભણાવતા હતા કાચના બોર્ડ આવે ગ્રીન કલરના, અને એની પર હું લખી અને હું ભણાવતો હતો. ને મને હજી અત્યારે પણ યાદ આવે છે કે એ બીતા કેવી રીતે કેમેરા સામે બોલવું, કેવી રીતે ઊભું રહેવું, શું કહેવું, કંઈ જ આવડતું નહોતું, રાઈટ. એ વખતે બસ એક જર્ની અમે અમારી સ્ટાર્ટ કરી હતી, રાઈટ. ટોપિક હું બધા બોર્ડ પર લખીને ભણાવતો હતો. પછી એ બધા વિડીયોઝ એક ભાઈને મેં કીધું તમે અપલોડ કરી આપો. તો શું યુટ્યુબ ચેનલ છે, શું એનો પાસવર્ડ કંઈ જ ખબર નહીં, એમણે અપલોડ કરી દીધું. એ 6-7 વિડીયો રેકોર્ડ કર્યા. પછી પાછા લાગ્યું કે આપણાથી નહીં થાય, તો બહુ અઘરું છે અને બહુ માથાકૂટ્યું છે અને ખર્ચાળ પણ બહુ છે. એ લગ્નનું રેકોર્ડિંગ કરવાવાળા ભાઈને આખો દિવસ આપણી સાથે રાખવાના, એટલે ખર્ચો પણ બહુ થાય. એટલે પ્રોજેક્ટ મૂકી દીધો. 1-2 વર્ષ ટાઈમ થોડો ગયો અને જેવો કોવિડ આવ્યો એટલે ઓટોમેટિક બધું જ સ્કૂલ કોલેજ બધું જ બંધ, રાઈટ. અને પછી એ વખતે ઓનલાઈન ભણાવવાનું થયું. ઓનલાઈન ભણાવતી વખતે ઝૂમ પર તો ભણાવતા હતા, પણ પછી વિચાર્યો કે ભાઈ યુટ્યુબનો સપોર્ટ હોય તો વધારે સારું. ઘણા બધા ટીચર સારી રીતે યુટ્યુબ પર ભણાવે છે. તો એ જમાનામાં એવું હતું, એ આજથી 7-8 વર્ષ પહેલાં, કે યુટ્યુબ પર તમે ચેનલ બનાવો તરત જ તમને લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન મળે નહીં. અમુક લેવલના તમારા સબસ્ક્રાઈબર થયા હોય, અમુક લેવલમાં તમારે આમ વોચ અવર્સ થયા હોય, થોડી જૂની ચેનલ હોય તો તમને લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન આપે. અને અમારા સર્કલના જે 5-6 ટીચર્સ છે જે અમે અહીંયા ઓફલાઈન સેન્ટર પર ભણાવીએ છીએ, કોઈ પાસે યુટ્યુબ ચેનલ નહીં. મને યાદ આવ્યું કે 2 વર્ષ પહેલાં એક યુટ્યુબ ચેનલ પર મારા વિડીયો અપલોડ કરેલા છે અને થોડા ઘણા એમાં વ્યૂઝ છે, અને એ ચેનલની આપણને લાઈવ સ્ટ્રીમિંગ માટે હેલ્પ લઈ શકીશું. હવે એનો નથી કોઈ ઈમેલ આઈડી ખબર કે કઈ આઈડીથી આપણે બનાવેલું છે, પાસવર્ડ ખબર નથી. એટલે મેં જે વ્યક્તિને કામ સોંપ્યું હતું એમને ફોન કર્યો, એમણે મને આઈડી અને પાસવર્ડ આપ્યો, અને આખી આ જર્નીનું સિક્રેટ એ પાસવર્ડમાંથી નીકળ્યું. એમને પણ માંડ શોધ્યું ક્યાંકથી આઈડી અને પાસવર્ડ એના જૂના ક્યાંક ડેટાબેઝમાં હોય ત્યાંથી. મેં કીધું પાસવર્ડ શું છે? તો પાસવર્ડ શું હતો ખબર છોકરાઓ? જય હો અજય કી. પાસવર્ડ એવો મેં કીધો જ નહોતો, એમણે એમની રીતે બનાવ્યો હતો કે જય હો અજય. અત્યારે એ પાસવર્ડ નથી એટલે ટ્રાય નહીં કરતા, રાઈટ. પણ એ ટાઈમે મને જ ખબર નહોતી. મેં કીધું કેમ આવો પાસવર્ડ હતા? કે બસ મને એવો વિચાર આવ્યો કે તમારું આ જર્ની આગળ બહુ જોરદાર ચાલે, ભગવાન ચલાવે, એના માટે તમારો પાસવર્ડ હું આવો રાખું, જય હો અજય કી. તો પછી અમે નાખ્યો ને પછી તો પાસવર્ડ ઘણા ટાઈમ સુધી એ જ રાખ્યો, તમે જય હો અજય કી કરીને. તો એકવાર પછી યુટ્યુબ પર પછી કોવિડ ટાઈમે બધા વિડીયોઝ અપલોડ કરવાના સ્ટાર્ટ કર્યા, બીજા બધા ટીચર્સના વિડીયો જોયા. પછી એમ થયું કે આપણે ચલો ગ્રીન સ્ક્રીન એ ટાઈમે બહુ જ ચાલતી હતી, રાઈટ. આ ડિજિટલ બોર્ડ ત્યારે હતા જ નહીં શરૂઆતના ટાઈમ પર. તો બેકગ્રાઉન્ડમાં ગ્રીન સ્ક્રીન હોય, ઘણા બધાના વિડીયો જોયા, આવું કેવી રીતે પોસિબલ છે. પછી આઈડિયા આવ્યો કે અચ્છા બેકગ્રાઉન્ડમાં લોકો ગ્રીન સ્ક્રીન રાખે, ટીચર ભણાવતા હોય અને સાઈડમાં એ જે પણ કંઈ ભણાવે છે લખે છે એ બધું અહીંયા દેખાય. આવું કેવી રીતે પોસિબલ છે? ગ્રીન સ્ક્રીન જોઈએ. કોવિડ ટાઈમ છે, દુકાન આખું ભારત બંધ છે, ગ્રીન સ્ક્રીન લાવવી ક્યાંથી? પછી શું કરું? તો ઘરે એક મારા મમ્મીની કે વાઈફની એક સાડી હતી ગ્રીન કલરની, પોપટી કલર, પેરોટ કલરની. એ સાડી લીધી અને એમાં સાડીમાંથી જે બધું નાનું જે બધું વર્ક કર્યું હોય બધું બેસીને અમે બધા સ્ટાફવાળા બધું વર્ક કાઢ્યું, એટલે ટીકી ને જરી ને આ બધું જે લગાડેલું હોય એ બધું કાઢીને બેકગ્રાઉન્ડમાં ગ્રીન સાડી લગાડી અને સ્ટાર્ટિંગના વિડીયોઝ એ ટાઈપના રેકોર્ડ કર્યા, રાઈટ. કેમેરો મોબાઈલ કોઈ સારો નહીં, સાદો. કોવિડ ટાઈમ ચાલે છે, કશી જ વસ્તુ અવેલેબલ નથી, જે સોર્સિસ છે એનાથી કામ કરો. મોબાઈલથી રેકોર્ડ કરીએ છીએ, માઇક પણ એટલા કંઈ સારા નહીં, એમાં થોડા વિડીયોઝ બનાવ્યા. પછી લાગ્યું થોડો ખર્ચો કરીએ, કેમ કે ફિલ્ડ નવું છે, ખર્ચો કરવાની હિંમત નહીં. થોડું લોકડાઉન ઓપન થયું અને પછી એક યાદ છે મને 1500 રૂપિયાની એક ગ્રીન સ્ક્રીન અમે મોટો ગ્રીન કલરનો પડદો મંગાવ્યો હતો, દિવાલ પર ચોંટાડ્યો અને એનાથી થોડા વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પછી લાગ્યું કે હવે થોડુંક આપણે હજી આમાં કંઈક આગળ વધીએ. અમુક ટીચર્સના વિડીયો જોયા કે આ કેવું કે ભાઈ ટીવી ઉપર આ લોકો લખી શકે છે, કોઈ જ આઈડિયા નહોતો ત્યાં સુધી. પછી સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે અચ્છા આવું એક ડિજિટલ બોર્ડ આવતું હોય છે, અને એ ડિજિટલ બોર્ડ ઉપર આ રીતે લખી શકાય. એના પહેલાં ભાઈ ગ્રીન સ્ક્રીન છે, તો ગ્રીન સ્ક્રીન માટે અત્યારે મેં જોયું એટલે મને યાદ આવ્યું કે લાઇટિંગ નથી. તો લાઇટિંગ કેવી રીતે કરવું? તો ભાઈ કોરોના ટાઈમ પર લાઇટિંગ કરવા માટે તો કંઈ નહીં, ઘરમાં જે ટ્યુબલાઇટ બલ્બ છે, નવું તો બહારથી કંઈ લાવી શકાય એવું હતું નહીં, તો રૂમમાંથી ને બધેથી બધા ક્લાસમાંથી બધેથી ટ્યુબલાઇટ ને બલ્બ કાઢી લેવાના, રાઈટ. સ્ટેન્ડ અવેલેબલ છે નહીં, લાકડીના દંડા પર ટ્યુબલાઇટ ને બલ્બ ને બધું બાંધ્યું ને બેન્ચ સાથે બધી બાંધી અને સેટઅપ રેડી કર્યું. ઉપરની સાઈડથી અત્યારે ભગવાનની દયા છે કે 2-3 હજાર રૂપિયાની એક લાઇટ આવે એવી 7-8 લાઇટ ઉપર છે, ને અહીંયા આગળ લાઇટ છે અને સાઈડમાં લાઇટિંગ ને ઓહો આટલી બધી હાઈફાઈ 15-20-25 હજાર 30 હજારની તો લાઇટિંગ આપણી પાસે છે. અને એ ટાઈમે એક લાઇટ લેવાનો પણ ઓપ્શન નહોતો. ઉપરથી એક બલ્બ લબડાવ્યો છે સેલોટેપ મારીને, જો બલ્બની સેલોટેપ નીકળી જાય સીધો બલ્બ પડે સાહેબના માથા ઉપર. હોલ્ડર નહોતું ત્યાં, એટલે ત્યાં સેલોટેપથી વાયરથી લાંબો કરીને બલ્બ લબડાવેલો હતો.
એમ કરીને બધું વિડીયો રેકોર્ડિંગ કર્યા. પછી ડિજિટલ બોર્ડ લાવવું છે તો ડિજિટલ બોર્ડ જોઈશે, કેમેરો જોઈશે, એના માટે સાઉન્ડ પ્રૂફિંગ કરવું પડશે, લાઇટિંગ કરવું પડશે અને બધું ટોટલ 6-7 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય કે જે ફિલ્ડમાં આપણને અત્યારે કોઈ એક્સપિરિયન્સ નથી, એનું ફ્યુચર શું છે કંઈ જ ખબર નહીં. પછી થોડી ભગવાનને પ્રાર્થના કરી, મોટા સંતોને પૂછ્યું કે શું કરીએ, આગળ વધીએ. તો કહે છે કે ભાઈ મોટા સાધુમાં મોટા સંતમાં રહી અને ભગવાન બોલતા હોય તો પછી એમાંથી સંતમાં રહીને ભગવાન બોલ્યા કે બેટા તું વાંધો નહીં કર, ભગવાન જે કરશે બધું આગળ સારું જ કરશે અને આગળ વધશો જ, 100% ચિંતા કરશો નહીં. એમ કરી અને પછી આ બધું સેટઅપ કર્યું, બધું લાવ્યા, આટલો બધો મોટો ખર્ચો કર્યો. પછી બધાને સ્ટાફ મેમ્બર્સને લાવવાના, તો સ્ટાફ મેમ્બર્સ ભાઈ ગ્રાફિક્સવાળાને, વિડીયો એડિટિંગવાળાને, એ બધી સિસ્ટમને આ અને તેને એમ કરી અને સ્ટાર્ટ કર્યું. પછી યુટ્યુબ પર ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. અને વચ્ચે એક નાની સ્ટોરી શોર્ટમાં 1 મિનિટમાં કહી દઉં. બધાને એવું હતું જેમ મને પણ છે, જેમ અત્યારે તમને પણ છે કે સરને યુટ્યુબમાંથી બહુ રૂપિયા આવતા હશે, એમ મને પણ એમ હતું કે યુટ્યુબમાંથી તો ઓહો ખજાનો રૂપિયા આવતા હશે. એટલે યુટ્યુબમાંથી કેવી રીતે પૈસા આવે કોઈ જ નોલેજ નહીં. એકવાર હું લાઈવ ક્લાસમાં કોવિડ ટાઈમ પર થોડો બેકમાં જઉં છું, હું ભણાવતો હતો ત્યારે ડિજિટલ બોર્ડ પણ હતું નહીં મારી પાસે. ત્યારે એક સ્ટુડન્ટે લખ્યું કે સર તમે બહુ મસ્ત ભણાવો છો, તમારા વિડીયો યુટ્યુબ પર મૂકો, એમાંથી પૈસા મળશે સાહેબ બહુ જ. એટલે મેં કીધું યુટ્યુબમાંથી કેવી રીતે પૈસા મળે ભાઈ? એટલે એણે શોર્ટમાં ત્યાં કોમેન્ટમાં લખ્યું. એટલે પછી મેં સર્ચ કર્યું, પછી આઈડિયા આવ્યો કે અચ્છા આવી રીતે યુટ્યુબ પર તમારી ચેનલ મોનિટાઈઝ થાય તો મોનિટાઇઝેશન ઓન થઈ જાય એટલે તમને એમાં ડોલરમાં પૈસા મળવાની શરૂઆત થાય. બધા લોકોનું જોયું, સર્ચ કર્યું, અરે પૈસા ही પૈસા હોગા, દર મહિને લાખ રૂપિયા, 2 લાખ ને 3 લાખ રૂપિયા તો યુટ્યુબમાંથી જ મળશે. અરે વાહ! અને પણ એના માટે ક્રાઇટેરિયા છે કે ભાઈ 4000 કલાક પૂરા થવા જોઈએ, રાઈટ, 1000 સબસ્ક્રાઈબર થયેલા હોવા જોઈએ. એ બધું અમારું હજી કમ્પ્લીટ હતું નહીં. બહુ અર્લી સ્ટેજની વાત કરીએ યુટ્યુબ પર, કંઈ હતું જ નહીં. આપણી આ જ્ઞાનશાળા નામની કોઈ ચેનલ જ નહીં. ક્રિએટિવ કેમિસ્ટ્રી નામથી મેં એક ચેનલ પહેલાં સ્ટાર્ટ કરેલી હતી, ઇંગ્લિશ મીડિયમની એ જ ચેનલ. તો એની ઉપર પહેલાં આપણે શું કરીએ તો સબસ્ક્રાઈબર આટલા થાય, બધી માથાકૂટ કરીને માંડ સબસ્ક્રાઈબર પૂરા થયા. પછી મને એમ થયું યસ, આજે 4000 કલાક પૂરા, સબસ્ક્રાઈબર પણ 1000 પૂરા, એટલે કાલથી તો પૈસા આવવાના ચાલુ. અને મેં રાત્રે હું રાહ જોઈને સૂતો હતો કે ભાઈ અચ્છા પૈસા આવ્યા, નથી આવ્યા. સવારમાં ઉઠ્યો અને યુટ્યુબ સ્ટુડિયોમાં જોયું ને અરે $0.10 આવ્યા. ખુશ આખા ઘરમાં બધાને કહી દીધું કે $0.10 આવ્યા છે. અને પછી એમ હતું કે ધીરે ધીરે વધશે, બહુ બધા પૈસા આવશે. પછી ખબર પડી કે $100 થાય ને તમારા યુટ્યુબ સ્ટુડિયોમાં ત્યારે પૈસા તમારા એકાઉન્ટમાં આવે. આપણને એમ કે $100 તો હમણાં 2-4-5 દિવસમાં થઈ જશે, વરસ કદાચ ઉપર નીકળી ગયું. પછી ખબર પડી કે એજ્યુકેશનલ ચેનલમાં એટલા બધા વ્યૂઝ હોય નહીં, આપણા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, રાઈટ. અને એજ્યુકેશનલ ચેનલમાં યુટ્યુબથી જે આવે છે બહુ જ ટીપે પણ, કદાચ ટીપું પણ બહુ મોટું કહેવાય, રાઈટ. એવી રીતે પૈસા આવતા હોય છે. તો હાલની તારીખમાં પણ મહિને નહીં વર્ષે પણ લાખ રૂપિયા આવે એવું યુટ્યુબમાંથી ઇન્કમ કાંઈ હોતી નથી. પણ એ વખતે એવું હતું, રાઈટ. 50,000 પણ આવે તો એ બહુ મોટી રકમ કહેવાય. એટલી પણ જે આજ સુધી લાઇટ બિલ પણ કદાચ માંડ નીકળી શકે એટલા જ પૈસા ખાલી યુટ્યુબમાંથી આવે છે. આ જે છે ફેક્ટ કહું છું, કેમ કે એક બાજુ ભગવાન અને એક બાજુ ગુરુજી સાથે છે. તો આમાં કંઈ અતિશોક્તિ નથી, વધારે કંઈક ખોટું બોલતો નથી. બટ લાઇટ બિલ પણ કદાચ માંડ નીકળી શકે. 50,000 કરતાં પણ ઓછા રૂપિયા આવે એટલા રૂપિયા યુટ્યુબમાંથી એજ્યુકેશનલ ચેનલમાં મળતા હોય છે. જ્યારે અત્યારે તમને એવું લાગે છે ભાઈ ગુજરાતમાં કેમિસ્ટ્રી ફિલ્ડમાં જ્ઞાનશાળા એટલે બહુ જ મોટી ચેનલ છે અને બહુ જ બધા વિદ્યાર્થીઓ જોવે છે અને બહુ જ બધા વ્યૂઝ આવે છે, યુટ્યુબમાંથી કંઈ એવું આપતા નથી. પણ એ વખતે એક એવું હતું કે ઓહો યુટ્યુબમાંથી બહુ જ પૈસા આવશે. તો આ અમારી એક નાની કાલી ઘેલી એક અમારી એવી જર્ની હતી. પછી ડિજિટલ બોર્ડ લાવ્યા. પછી એકવાર એવો વિચાર આવ્યો કે યાર આપણે યુટ્યુબના માધ્યમથી છોકરાઓને ભણાવીએ છીએ, પણ આટલી બધી સિસ્ટમ બધું કરવું પડશે, આટલી બધી કોમ્પ્યુટર સિસ્ટમ લાવવી પડશે, ગ્રાફિક્સ, વિડીયો, આ બધા માણસોની જરૂર પડશે. ઓફલાઈન સેન્ટરમાં હું એઝ એ ટીચર એક કાફી છું, એક આસિસ્ટન્ટ કાફી છે. ત્યાં ના કોઈ વિડીયો એડિટિંગ આવે, ના ડિજિટલ બોર્ડ માટે પીપીટી, વિડીયો, એનિમેશન કોઈ ક્રિએટ કરવાના, એ કંઈ જ નહીં આવે, રાઈટ. કોઈ ગ્રાફિક્સવાળાની જરૂર નહીં પડે, કઈ જ વસ્તુની એમાં જરૂર ના પડે. પણ આમાં બધા ટીમ મેમ્બર્સ રાખવાના, બધાને સારા સેલરી આપવાના, સ્કિલ્ડ પર્સન્સ બધા જોઈએ. તો ઓબ્વિયસ છે કે યુટ્યુબમાંથી ઇન્કમ નથી, આપણે કંઈક કરવું પડશે અને ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન તો પહોંચાડવું જ છે. અને એ એક ઉદ્દેશ હતો, એટલે જ આ જર્ની અત્યાર સુધી અમે અહીંયા સુધી ચલાવી શક્યા, અત્યારે અહીંયા સુધી અમે પહોંચી શક્યા. નકર જો ખાલી ને ખાલી પૈસા, એક ઇન્ટેન્સ, એક ઉદ્દેશ માત્ર પૈસાનો જ હોત ને તો આ જર્ની બહુ જ લોંગ હતી. બહુ જ આની પાછળ ખર્ચો કરવો પડ્યો હોય, આટલા બધા સ્ટાફ મેમ્બરના સેલરી કરવાના હોય છે. એઝ એ ટીચર મેં આ 5-7 વર્ષમાં કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં ક્યાંય જોબ ના કરી, કોઈ જ બીજું એક્સ્ટ્રા કામ નહીં, ઓનલી ઓફલાઈન સેન્ટર. અને કોઈ સ્કૂલમાં હું લેક્ચર આપવા જાઉં તો આરામથી મને લાખ રૂપિયા પગાર એ લોકો આપે, તો મહિને 12 લાખ રૂપિયા તો મિનિમમ મને આપે. તો કદાચ 12 લાખ રૂપિયા તો મને મહિને એમના મળવાના, વર્ષે મળવાના હતા. એ બધું છોડવાનું અને નવા દર વર્ષે 10-12 લાખ રૂપિયા આની પાછળ નાખવાના,
ત્યારે આખું આ ચાલુ થાય. બટ એક દિલમાં ઈચ્છા હતી કે ભાઈ મને જે ભગવાને એક સ્કિલ, એક આર્ટ, એક કળા, જે કેમિસ્ટ્રી ઇઝી રીતે હું કોઈને શીખવાડી શકું ને, એ જે ભગવાને મને જે આપી છે કળા, ઘણા બધા લોકોએ મને, ઓબ્વિયસ છે કે હું તો 2011-12થી ભણાવું છું, તો 2020 સુધીમાં જે 8-9 વર્ષ મેં ભણાવ્યું, તો બહુ જ બધા સ્ટુડન્ટ્સ મને એવા મળ્યા હતા કે જેમને હું બોલું છું ને તો એને જબરજસ્ત મજા આવે છે, એને કેમિસ્ટ્રી બહુ ઇઝી લાગે છે, બહુ ઇઝી લેંગ્વેજમાં સમજાઈ જાય છે. મારી પાસે બહુ ટેકનિક છે, બેઝિકલી હું પોતે કેમિકલ એન્જિનિયર છું, તો મારી પાસે પ્રેક્ટિકલ નોલેજ બહુ જ છે, જેનાથી સ્ટુડન્ટ્સના કન્સેપ્ટ બહુ જ ક્લિયર થાય છે. કેમિસ્ટ્રી હવે બોરિંગ નહીં, સ્કોરિંગ લાગે છે, મારી વાતથી એને મોટિવેશન જબરજસ્ત મળે છે. તો એ બધો મને ભગવાને જે કળા આપી છે એને મારે ગામડે સુધી બસ પહોંચાડવી છે કે યાર નાના ગામડાઓમાં કે કોઈ પણ સિટીમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ વિદ્યાર્થી બેઠો મૂંઝાય છે અને એમ થાય છે કેમિસ્ટ્રી આવડતું નથી, બહુ અઘરું પડે છે, અને એને ટોપ લેવલનું એજ્યુકેશન ઘરે બેઠા મળી જાય ને, એવું કંઈક આપણે ગુજરાત લેવલ પર આખા કરવું છે. એવું એક વિઝન, એક મિશનથી 5-7 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં, આઈ થિંક 4-5 વર્ષ પહેલાં ગુજરાતી મીડિયમની જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ અમે સ્ટાર્ટ કરી. અને પછી આ વિઝનથી, આ મિશનથી સ્ટાર્ટ કર્યું. પછી લાગ્યું કે આટલી બધી ટીમને બધું ચલાવવા માટે એક્સપેન્સીસ બહુ છે ને, યુટ્યુબમાંથી પૈસા નહીં આવે, તો આપણે ચલો ભલે ફ્રીમાં નહીં તો ફ્રીમાં તો આપીએ જ છે, બટ થોડી ઘણી નોમિનલ પ્રાઇઝમાં આપણે એને ટોપ લેવલનું એજ્યુકેશન ઘરે બેઠા મળી જાય, બસ એવો કંઈક ટ્રાય કરીએ. તો એના માટે જેટલી પણ વસ્તુ મારા માઇન્ડમાં ચાલતી હતી કે આટલી વસ્તુ સ્ટુડન્ટ્સને મારે આપવી છે, એ પછી કલરફુલ જબરજસ્ત ડિજિટલ લેવલની આમ નિંજા નોટ્સ હોય કે એને જબરજસ્ત MCQ હોય કે ભાઈ એવા MCQ મારે ક્રિએટ કરવા છે કે ભાઈ એને કોઈ ચેપ્ટરના 400, 500, 700, 700 MCQ કરવા પડે એવા નહીં. એવા બધા પબ્લિકેશન્સ માર્કેટમાં બધા બહુ જ છે, રાઈટ. એમાં જૂનું નવું બધું ઘણું બધું મિક્સ છે અને સ્ટુડન્ટ્સને એક્ઝેક્ટ ખબર જ નથી પડતી કે મારે કેટલું તૈયાર કરવું જોઈએ. જે મારી પાસે સ્કિલ હતી હું મારા સ્ટુડન્ટ્સને કરાવતો હતો, પણ એ લિમિટેડ 25, 50, 100 છોકરાઓ માટે જે ઓફલાઈનના હતા એટલા માટે લિમિટેડ રહી જતું હતું. પણ મારે આખા ગુજરાત લેવલ પર એ આ જે સિક્રેટ ફોર્મ્યુલા છે એ આખા ગુજરાત લેવલ પર મારે પહોંચાડવી છે ફોર્મ્યુલાને. તો બસ એના માટે ટોપ લેવલની નોટ્સ બનાવો, જબરજસ્ત MCQનું મટીરિયલ બનાવો, અને મને એવું હતું કે એક જે નોટ્સની એક લાઇન છે ને, એ જે ટેકનિક છે, ટ્રીક છે, હું મારી સ્ટાઇલથી છોકરાને હું ભણાવું. એકલી લાઇનથી કોઈ એની ઇમ્પેક્ટ નહીં આવે, એ એકલી નોટ્સથી એટલી બધી ઇમ્પેક્ટ નહીં આવે, પણ હું એને ટેકનિક શીખવાડીશ ને, હું એક MCQ સોલ્વ કરીને ટ્રીક બતાવીશ કે બેટા જો બસ આટલી ઇઝી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે, આ એની ટેકનિક છે, આ લોજિક છે, કેમિસ્ટ્રી આ રીતે શીખો. તો મેં કીધું આ એકલી બુકથી, એકલી મટીરિયલથી કામ નહીં ચાલે, એની સાથે મારે વિડીયોને કનેક્ટ કરવા પડશે, એક વિડીયો બનાવવા પડશે. અને એક સાઈડ ઉપર અમે 10-12 જણની આખી ટીમ મટીરિયલ ડિપાર્ટમેન્ટમાં મેં એક્ટિવ કરાવી, અને એક સાઈડ ઉપર મેં કામ સ્ટાર્ટ કર્યું. રાત્રે જાગીને બધા સ્ટુડન્ટ્સ માટે બધા રેકોર્ડિંગ કર્યા MCQ માટેના. રાત્રે 10 વાગે 11 વાગે હું સ્ટાર્ટ કરું, રાત્રે 12 વાગે 2 વાગ્યા સુધી, રાઈટ. થાક લાગ્યો હોય તો પણ વેલકમ ટુ જ્ઞાનશાલા ને આમ ને તેમ કરીને રેકોર્ડિંગ કર્યું. 6-8 મહિના પ્રોજેક્ટ ચલાવ્યો. અને આફ્ટર ધેટ અમે ફર્સ્ટ ટાઈમ આઈ થિંક 2022માં, રાઈટ, ફર્સ્ટ ટાઈમ અમારી આઈ થિંક 22 કે 21માં મેં મારી મહારથી બેચ લોન્ચ કરી હતી. એ નામ પાછળ પણ બહુ જ સિક્રેટ રાખ્યું હતું અમે કે ભાઈ બસ મારે એવું કંઈક બેચનું નામ જોઈએ છે કે સ્ટુડન્ટ્સ અત્યારે જે નોર્મલ સ્ટુડન્ટ્સ છે એને મારે કંઈક ટોપર બોલે, બટ ટોપર નહીં, ये जो भी सारे छोटे मोटे योद्धा है या ये जो सारे लड़ाकू, ये जो छोटे मोटे रथी है उनको महारथी बनाएंगे. અને આ પ્રેરણા મને ભગવદ્ ગીતામાંથી મળી કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાનનો જે રોલ છે, બસ એ રોલ એક સારથી તરીકે મારો છે, અને મારે દરેક વિદ્યાર્થીને અર્જુનની જેમ મહારથી બનાવી અને આ મહાભારતનું યુદ્ધ જીતાડવું છે. અને બસ એક આવા ઉમદા વિચાર, એક બિગ વિઝન સાથે આપણે કામ કરવું છે. અને એની પાછળ શરૂઆતના લેવલ પર જે ખર્ચો કરવો પડે, જે મહેનત લાગે કરો, રાત દિવસ માથાકૂટ કરી અને બધું રેડી કર્યું. અને આફ્ટર દેટ જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ બેચ લોન્ચ કરી તો એટલા બધા સ્ટુડન્ટ્સનો અમને સપોર્ટ, એટલો બધો સ્ટુડન્ટ્સનો સપોર્ટ મળ્યો કે અનબિલિવેબલ. અમારા કરતાં જે બધી મોટી ચેનલ્સ હતી એ બધાના અમારા પર ફોન આવવાના સ્ટાર્ટ થઈ ગયા વિધિન 1 યર કે સર અમે અમારી સાથે જોડાવો, કાં તો સર તમે બહુ સારું કામ કરો છો, આમ છે તેમ છે. બસ બધા ટીચર્સનો પણ બહુ સારો સપોર્ટ મળ્યો. અને પછી લાગ્યું કે ભાઈ ચાલો હજી પણ આપણે આ પ્લેટફોર્મને આના કરતાં પણ વધારે આગળ વધારીશું, અને ટીમમાં માણસો એડ કરતા ગયા અને વધારતા ગયા. પછી એકવાર 10K સબસ્ક્રાઈબર થયા ત્યારે મસ્ત એક સેલિબ્રેશન કર્યું હતું. પછી 20, 30, 40માં કોઈ સેલિબ્રેશન ના કર્યા કે ભાઈ આપણો ફાઇનલ ટાર્ગેટ છે 50K. જેમ કે આજે 50K પછી ડાયરેક્ટ ટાર્ગેટ છે આપણો 100K. તો 50K આપણો ટાર્ગેટ છે. પણ ત્યાં પહોંચતા વચ્ચે એકવાર એવો પણ ટાઈમ આવ્યો કે ઘણા બધા ટીચર્સ એવું પણ કીધું કે સર આ યુટ્યુબમાંથી કે ઓનલાઈન કોર્સમાંથી કંઈ નહીં મળે, ગુજરાતના છોકરાઓ એટલા બધા સપોર્ટિવ નથી,
જેવા નોર્થના ઉત્તર ભારતમાં જે બધા મોટા મોટા ટીચર્સ છે એ 11-12ના લેવલ પર હોય, 10th સ્ટાન્ડર્ડના લેવલ પર છે, યુપીએસસીની ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરાવે છે, એવા જે બધા મોટા મોટા ટીચર્સના જે મિલિયનમાં સબસ્ક્રાઈબર છે, તો ત્યાંના સ્ટુડન્ટ જે છે એ ટીચર માટે બહુ જ સપોર્ટિવ છે. જ્યારે આપણા ગુજરાતના જે સ્ટુડન્ટ છે એ વિડીયો જોશે ખરા સાહેબ, પણ લાઇક કે સબસ્ક્રાઈબ તો નહીં જ કરે. અને જેનો અનુભવ હું એ વર્ષે 2 વર્ષમાં કરી રહ્યો હતો કે કોઈ એક વિડીયો અપલોડ કર્યો, એના 10,000, 25,000, 50, અત્યારે અમુક વિડીયોમાં તો લાખ, 1.5 લાખ, 2 લાખ વ્યૂ થઈ ગયા છે. પણ એ બધા જ છોકરાઓ જો અમને સબસ્ક્રાઈબ કરે તો 50K તો ક્યારનું સેલિબ્રેશન કરી નાખ્યું જ ને. અત્યારે તો 200K, 300K, 500Kનું અમે સેલિબ્રેશન કરી રહ્યા હોત. પણ કંઈ નહીં, ભગવાનની જેવી ઈચ્છા, ભગવાન કંઈક શીખવાડવા માગતા હશે. સ્ટુડન્ટ્સ હવે ધીરે ધીરે સમજાય છે, કેમ કે ગુજરાતમાં એવું ઓનલાઈન ભણવાનું કલ્ચર નહોતું. લાસ્ટ 2-3 યર્સમાંથી જબરજસ્ત ગુજરાતમાં છોકરાઓનો બહુ જ સપોર્ટ છે, અને છોકરાઓને પણ હવે ખબર પડી ગઈ છે કે ભાઈ અમે અમારા સિટીમાં 25-50 હજાર, લાખ, 2 લાખ, 5-5 લાખો ફીસ પણ સ્કૂલોમાં અને મોટા કોચિંગ સેન્ટરોમાં ભરીએ છીએ. એના કરતાં પણ વધારે ફ્રીમાં કાં તો બહુ જ નોમિનલ પ્રાઇસમાં 2-4-5 હજારમાં ટોપ લેવલની વસ્તુ ઘરે બેઠા મળે છે. અને એ અમને નક્કી હતું કે આપણે આવું ક્રિએટ કરવું છે. અને 5 લાખ ફીમાં જે વસ્તુ લોકોને મળે છે એની જ વસ્તુ 2-4-5 હજાર રૂપિયામાં છોકરાને ગામડે સુધી પહોંચતી કરવી છે. કોઈ જ કમાવાનો એટલો બધો મૂળ ઉદ્દેશ કમાવાનો નથી, કેમ કે જો મૂળ ઉદ્દેશ કમાવાનો હોત તો અહીંયા સુધી પહોંચી ના શક્યા હોત. કે શરૂઆતના ટાઈમ પર પૈસા મળતા જ નથી. હાલ પણ એવા બધા કંઈ કરોડપતિ અમે બની નથી જતા, પણ મૂળ ઉદ્દેશ એક જ છે કે ભાઈ બસ ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડી દેવું છે. અને વચ્ચે એકવાર એવો પણ ટાઈમ આવ્યો કે 40,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. જસ્ટ હમણાં 6-1 મહિના પહેલાંની જ વાત છે. અને રાતોરાત ચેનલ અમારી ગુમ, હેક થઈ ગઈ. અમને ખબર પડી કે ચેનલ હેક થઈ ગઈ. રાત્રે 8-9 વાગી ગયા છે. અમે આઈડી પાસવર્ડ નાખવાનો ટ્રાય કર્યો, હેકરે ચેન્જ કરી નાખ્યો. રિકવરી ઈમેલ એડ્રેસ પરથી પણ ટ્રાય કર્યો તો કે એ પણ એને ચેન્જ કરી નાખ્યું છે. 2 સ્ટેપ વેરિફિકેશનમાં મારો કોન્ટેક્ટ નંબર હોય કે કોઈ પણ જગ્યાએ લોગિન થાય તો પહેલાં મારી પાસે મારા મોબાઈલમાં વેરિફિકેશન માગે અને પછી જે ત્યાં લોગિન કરી શકે. મેં ચેક કર્યું તો મારો નંબર જ નહીં, નંબર પણ ચેન્જ થઈ ગયો. તો મેઇન ઈમેલ એડ્રેસ પાસવર્ડ ચેન્જ, રિકવરી ઈમેલ એડ્રેસ પાસવર્ડ ચેન્જ, પછી તો કે કોન્ટેક્ટ નંબર ચેન્જ, એમાં બધું જ ચેન્જ. કુછ ભી अपने हाथ में नहीं, सब कुछ लूट गया. યુટ્યુબને અમે મેલ કરીએ, યુટ્યુબ અમારી પાસે સામે રિસ્પોન્સ માગે, પ્રૂફ માગે કે તમારી ચેનલ હતી તો તમે આટલી વસ્તુ અમને પ્રોવાઈડ કરો. અમારે હાથમાં કંઈ જ નથી. અને એ જે 2-5 દિવસ થયા અને ઊંઘ પણ આવે નહીં, નથી કે આટલી બધી મહેનત કરીને આટલે સુધી પહોંચ્યા હતા, રાતોરાત ચેનલ ગુમ. હવે બધું ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે. એટલે એના માટે જે હિંમત ભેગી કરવાની, જે મેન્ટલ સ્ટેબિલિટી જોઈએ, એ 4-5 દિવસ એની પાછળ ટાઈમ આપ્યો. પણ ખબર હતી કે આ મારા મહારાજ અને મારા ગુરુજી જે પણ કરતા હશે મારા માટે કંઈક સારું જ કરતા હશે, કંઈક આમાંથી શીખવાડતા હશે. 5-1 દિવસ પછી યુટ્યુબ ચેનલ પાછી મળી ગઈ અને હાસ થયું બધાને કે ભાઈ ચાલો ચેનલ પાછી મળી ગઈ. થોડી ડેમેજ થઈ, વ્યૂઝ, સબસ્ક્રાઈબર કાં તો જે ચેનલની રીચ હતી એ બધી ડાઉન થઈ ગઈ. રાઈટ, ચેનલ પાસે જે બેકએન્ડમાં ડેટા હોય એ બધો ડેટા ડાઉન થઈ ગયો. માંડ હજી 4-6 મહિના ચેનલ ચલાવી, હજી લાસ્ટમાં તો ફરીવાર અમારી ચેનલ હેક થઈ ગઈ હતી. ફરીવાર સેમ પ્રોસેસ 5-6 દિવસની કરી. રાઈટ, આમ ઘણા બધા ચડાવ ઉતાર, ઘણી બધી વાર એવું થયું કે ઘણા બધા ટીચર્સે મને કીધું કે ભાઈ તમે ના કરશો, છોડી દો. મને પણ પોતાને વિચાર આવ્યો, ફેમિલીવાળા પણ એમ કે આની પાછળ તમે બહુ જ એફર્ટ, બહુ મહેનત આપો છો, એના કરતાં કંઈક બીજું કરીએ. આની પાછળ આટલી બધી મહેનત કરવા કરતાં, આટલા બધા પૈસા નાખવા કરતાં. પણ એક વિઝન, એક મિશન હતું, ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. અને પછી એક ટાઈમ અત્યારે એવો છે કે બહુ જ બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ ગયા છે, યુટ્યુબ પર જોડાયેલા છે, કોર્સમાં એટલા બધા છોકરાઓ જોડાઈ ગયા છે. એનાથી પણ મોટો જે મને આનંદ થાય છે ને એ અત્યારે અમારા કોર્સમાં જે છોકરાઓ જોડાયેલા હોય, લાઈવ બેચમાં મારી સાથે વાત કરતા હોય, ત્યારે છોકરાઓ લખે છે કે સર ગવર્મેન્ટ સ્કૂલોમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ કે સર અમારા સ્કૂલમાં, ક્લાસમાં જ જે ડિજિટલ બોર્ડ ગવર્મેન્ટે જે લગાડી આપેલા છે એમાં જ ડાયરેક્ટ તમારા જ વિડીયો દેખાડવામાં આવે છે. એન્ડ ધીસ ઇઝ ધી બિગેસ્ટ અચીવમેન્ટ ફોર મી એન્ડ ફોર અવર ટીમ. કે ભાઈ એકવાર એક વસ્તુ સમજીએ કે ભાઈ જે કેમિસ્ટ્રીના જે ટીચર છે અને એ કેમિસ્ટ્રીના ટીચરનું કેટલું મોટું દિલ હશે કે બીજા કેમિસ્ટ્રીના ટીચરને સપોર્ટ કરીને છોકરાઓને એવું કહે છે કે આ સર જોરદાર ભણાવે છે, તમે આમના વિડીયો જુઓ. હું તો બધા ટીચર્સને સૌથી પહેલાં તો નમસ્કાર કરું, વંદન કરું ને થેન્ક યુ કહું કે એક ટીચરમાં એક થોડો ઘણો તો ઈગો કાં તો એક ઈર્ષા જેવી ભાવના હોય જ કે પોતે કેમિસ્ટ્રીના ટીચર છે અને એમણે પોતાના સ્ટુડન્ટની સામે એવું કહેવાનું કે ભાઈ આ ટીચર જોરદાર છે, આના વિડીયો જુઓ યુટ્યુબ પર. આપણા કોર્સના જે બધા મટીરિયલ છે એ મટીરિયલ બિચારા ગમે ત્યાંથી મેળવે છે અને એ મટીરિયલની પ્રિન્ટ કઢાવીને અંદર જ્ઞાનશાલાનો લોગો પ્રિન્ટ કરેલો હોય
એનો એ જ લોગો, એના જ કોન્ટેક્ટ નંબરવાળી ફાઇલ એ છોકરાઓને પ્રિન્ટ કરીને આપે છે. કેટલું મોટું વિશાળ દિલ હશે છોકરાઓ. એ બધા સાહેબને થેન્ક યુ કહેજો, રાઈટ. અને એ બધા ટીચરે પણ હું ફરીથી અહીંયાથી થેન્ક યુ કહું છું કે આ બધા ટીચર્સ ધારે તો કદાચ મારી ચેનલને કાં તો મને નેગેટિવ પણ મારા વિશે બોલી શકે છે, પણ આવું ત્યારે જ થાય છોકરાઓ કે જ્યારે એ ટીચરના દિલમાં એક મોટી ભાવના એવી હોય કે આ બધા છોકરાઓનું રિઝલ્ટ સારું આવવું જોઈએ. આ બધા નાના નાના ગામડામાંથી, મધ્યમ કુટુંબમાંથી, ગરીબ કુટુંબમાંથી આવે છે કે આ તમને સારું ભણવાનું મળતું નથી. આપણો વિસ્તાર, આપણો એરિયા નાનો છે કે જ્યાં આવા સારા ટીચર કોઈ પણ કારણોસર નથી મળ્યા કે નથી મળતા, તો એમને આપણા ગામમાં, આપણી સ્કૂલમાં અહીંયા બેઠા બેઠા ટોપ લેવલનું એજ્યુકેશન મળી જાય એવું કંઈ પણ કરીને કરીએ. અને એવા ઘણા બધા ટીચરના અમારા પર ફોન પણ આવે છે કે સર અમે તમારા વિડીયો બતાવીએ છીએ, આમ છે તેમ છે. તો બધા ટીચરને અહીંયાથી આજે ફરીવાર હું કહું છું કે અમારી અને અમારી ટીમની કોઈ પણ તમને હેલ્પની જરૂર પડે, બિંદાસ તમે અમને કોલ કરજો. અમારાથી થશે બધી જ પોસિબલ, અમે તમને હેલ્પ કરી આપીશું, રાઈટ. તો આ અમારી એક સરસ મજાની મોટી જર્ની હતી. अब लास्ट में मामा आया है तो मिठाई तो लेकर आएगा. તો અમને એમ થયું કે 50,000 સબસ્ક્રાઈબર થયા તો છોકરાઓને શું આપીએ. તો અમારી ટીમ પાસે ડિસ્કશન કર્યું. પછી મેં કીધું ભાઈ આપણે એવું કરીએ, 50,000 થયા છે ને તો 50,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો. કેટલા રૂપિયાનું? 50,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર આપી દો. બધા કોર્સમાં ડિસ્કાઉન્ટ ઓફર સેટ કરી નાખો અને 50,000 રૂપિયા થાય ત્યાં સુધીની ડિસ્કાઉન્ટ ઓફરો બધામાં તમે સેટ કરી દો. અને એમાં ડિસ્કાઉન્ટ ઓફરમાં અત્યારે સૌથી પહેલાં 50,000 રૂપિયાનું જે ડિસ્કાઉન્ટ છે એમાં અત્યારે 12થની કેમિસ્ટ્રીની બેચ પહેલાં, રાઈટ, ગયા વર્ષે 7,000 રૂપિયાની, સોરી 5,000 રૂપિયા જેની પ્રાઇસ હતી, આ વર્ષે 3500 હતી, અત્યારે હાલ 3500 છે. એ જ બેચ અત્યારે તમને 2,999માં માત્ર 3,000 રૂપિયામાં, જે તમે 3 લાખ રૂપિયા નાખો ને જે વસ્તુ ના મળે ને એ વસ્તુ 3,000 રૂપિયામાં તમને ઘરે બેઠા ટોપ લેવલની મળશે. તમે ચેક કરી લેજો, તમને 100% ખાતરી આપીને અમે કહીએ છીએ. સેમ એવી રીતે આપણી બોર્ડ, ગુજકેટ અને નીટવાળી જે બેચ છે જે ગયા વર્ષે 7,000માં હતી, આ વર્ષે 4500માં છે અને અત્યારે એમાં પણ ડિસ્કાઉન્ટ સાથે માત્ર 3,999માં. ફિઝિક્સની બેચ આપણે હમણાં જ લોન્ચ કરેલી છે અને ફિઝિક્સની બેચમાં આપણે અત્યારે 3500 પ્રાઇસ રનિંગ ચાલુ જ છે, પણ 50,000 સબસ્ક્રાઈબર થયા છે તો હવે આપણે અત્યારે માત્ર 2,999માં એમાં પણ ઓફ છે. હજી એક બમ્પર ઓફર મોટી બાકી છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને ભેગા તમે પરચેસ કરો તો એકચ્યુઅલી પ્રાઇસ એની 7,000 થાય છે. 3500 વત્તા 3500 કોમ્બોમાં તમે પરચેસ કરશો તો 5,999. હવે બીજો એક મોટી બમ્પર ઓફર છે, બમ્પર ઓફર ફોર ગ્રુપ એનરોલમેન્ટ. સર આ શું છે? તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે સર અમે 3 ફ્રેન્ડ, 4 ફ્રેન્ડ છીએ, 5 ફ્રેન્ડ છીએ, અમારા ક્લાસમાંથી અમે એક સાથે લેવા માગીએ છીએ. નાના નાના ઘણી જગ્યા પર ઇન્સ્ટિટ્યૂટ હોય છે, કાં તો કોઈક સ્કૂલમાં 12, 15, 20, 25 વિદ્યાર્થીઓ જ હોય છે અને ટીચર્સના અમારી પર કોલ આવતા હોય છે કે સર અમારા 10 વિદ્યાર્થીઓનું, અમારા 12 વિદ્યાર્થીઓનું, અમારા 25 વિદ્યાર્થીઓનું અમારે તમારા કોર્સમાં એનરોલમેન્ટ કરાવવું છે, તો સર કંઈક ડિસ્કાઉન્ટ સેટ કરી આપશો. તો એક સ્ટુડન્ટની જે 7,000 રૂપિયા પ્રાઇસ થાય છે એ હવે 7,000 રૂપિયા નહીં, માત્ર 5,750 પર સ્ટુડન્ટ તમને બસ આટલી જ પ્રાઇસમાં 5700 રૂપિયાની આસપાસમાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ ટોપ લેવલનું ભણવા મળી જશે. પણ આના માટે એક સ્મોલ નાનો ક્રાઇટેરિયાઓ છે કે તમારે 3 કરતાં વધારે વિદ્યાર્થીઓ હોવા જોઈએ. 1, 2 કે 3 વિદ્યાર્થી માટે ઓલરેડી આપણી જે ઓફર છે જ, જે લાસ્ટ પેજ પર મેં તમને હમણાં જ પહેલાં તમને દેખાડી દીધી, રાઈટ, કે જે ઓફર આ રહી 5,999 છે જ, પણ તમે 3 કરતાં વધારે વિદ્યાર્થીઓ છો, 4 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થી છે તો તમને આ પ્રાઇસમાં અમે કરી આપશું. તમે ઓલરેડી 2-3 વિદ્યાર્થીઓ છો જ તો તમારા 1-2 ફ્રેન્ડ જે લેવા માગે છે એ 4-5 જણા ભેગા થઈને અમને કોલ કરજો. અમારી ટીમવાળા તમને રાઈટ સપોર્ટ કરશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશનની લિંક આપેલી છે, અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. અમારા કોન્ટેક્ટ નંબર પર તમે કોલ કરશો એટલે અમારી ટીમવાળા તમને આ જે પણ ઓફર છે ઓફર તમને સેટ કરી આપશે, બરાબર. અને કદાચ કોઈક જગ્યાએ હજી પણ આમાં ચાલો વધારે ડિસ્કાઉન્ટ કરી દઈએ કે 10, 15, 20 વિદ્યાર્થીઓ એક સાથે કોઈક સ્કૂલમાં છે ને કોઈક ટીચર્સ અમારો કોન્ટેક્ટ કરવા માગે છે તો બધા જ ટીચરો તમે અમને સપોર્ટ કરો છો એના માટે વેલકમ વેલકમ વેલકમ. આના કરતાં પણ હજી પણ અમે ઓછી પ્રાઇસમાં બસ આપી દઈશું, પણ છોકરાઓને ટોપ લેવલનું એજ્યુકેશન ઘર ઘર સુધી અમારે પહોંચાડવું છે. કદાચ આ વર્ષના અમારા જે પણ કંઈક નાના મોટા અમારા ખર્ચા બધા જે થવાના હોય છે, સેલેરી હોય છે, એ લેવલ સુધી અમે પહોંચી ગયા છે. તો હવે અમારા નફામાં ખોટ હશે તો અમને કોઈ જ વાંધો નહીં આવે. ભાઈ કંઈ વાંધો નહીં, ચાલો આપણને સમજો કે ભાઈ 5 લાખ મળવા એના બદલે 3 લાખ મળશે, 4 લાખ મળશે, પણ
આટલા બધા વિદ્યાર્થીઓનું ભલું તો થશે, તો બસ ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડી દેવું છે યુટ્યુબના માધ્યમથી, રાઈટ? તો બસ તમે બધા વિદ્યાર્થીઓ, બધા ટીચર્સ અમને સપોર્ટ કરજો. અને આજ સુધી તમે બધા સપોર્ટ કર્યું છે બધા વિદ્યાર્થીઓનો, બધા ટીચરનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.